મહાસભાનું આયોજન હતું, દિયોદરને જિલ્લો બનાવવાની માંગ કરાઈ છે, શું કારણ? પ્રથમ તો હું મીડિયાનો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જ્યારથી રાજ્ય સરકારે જિલ્લાનું વિભાજન કરી અને જે ઓગળ જિલ્લો બનાવવાની વાત હતી એનો અન્યાય થયો એને સતત કવરેજ આપ સૌએ આપ્યું છે. આજે ટૂંકી નોટિસમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિએ જે આહવાન કર્યું હતું મહાપડાવનું, એમાં વિશાળ સંખ્યામાં કાંકરેજ હોય, દિયોદર હોય, ભીરડી હોય, લાખણી હોય, ભાભર શહેર હોય, એના વિસ્તારના અનેક લોકો આજે અહીં ઉપસ્થિત રહી અને આ આંદોલનને સમર્થન આપ્યું છે. અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિ આપ સૌને એક પ્રેસ રિલીઝ કરીને અમારા આગામી કાર્યક્રમો શું હશે, રાજ્ય સરકારને એક પ્રતિનિધિ પણ અમારા ધારાસભ્યશ્રીના નેતૃત્વ મળવા જશે. અમે સૌ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ, ભાઈ શ્રી દર્શનભાઈ, જયંતિભાઈ જેવા ન્યુટ્રલ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી એમને આગળ કરી અને અમે સૌ આ આંદોલનને, આ થયેલા દિયોદરને અન્યાયને અમે મજબૂત રીતે લડત આપશું. અને જો રાજ્ય સરકાર આખરે અમારી વાત નહીં સ્વીકારે તો અમે એવું મન બનાવ્યું છે કે વિદ્વાન વકીલોનું માર્ગદર્શન લઈ અને હાઈકોર્ટમાં પણ એક PI દાખલ કરશું. એ બાબતની ચર્ચા લગભગ અમારા સિનિયર એડવોકેટો તો થઈ ગઈ છે અને અમે 2 દિવસમાં આ પણ પ્રોસેસ કરશું. નામદાર હાઈકોર્ટમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારી વાત છે કે જનમત લઈ અને જિલ્લાનું વિભાજન કરી અને લોકોને ન્યાય આપવામાં આવે. આપ જોઈ શકો છો કે આજે લોકો એક જ વાત કરી રહ્યા છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, પરંતુ બનાવ્યો નથી. ત્યારે ફરીથી ઓગળજી મહારાજ રાજ્ય સરકારને અને એના સંભવિત આકાઓને સદબુદ્ધિ આપે કે ઓગળ જિલ્લો બને. ઓગળ જિલ્લો નહીં બને તો અમારી બીજી પણ માંગ છે કે અમે બૃહદ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ, અમારે વાવ-થરાદ જવું નથી. અને આપ સૌના ચેનલના માધ્યમથી કહીએ છીએ, દિયોદર તાલુકાએ કે દિયોદરની વિસ્તારની જનતાએ વાવ-થરાદનો વિસ્તારનો વિરોધ નથી કર્યો. જિલ્લો એમને બનાવ્યો છે, નાનો જિલ્લો બનાવી અને એમને પણ યથાવત રાખે. પરંતુ અમારી જે માંગણીઓ છે, આ વિસ્તારના ઓગળ જિલ્લા સંકલન સમિતિની જે લાગણી અને માગણી છે એને તાત્કાલિક રાજ્ય સરકાર અનુસરે એવી પણ આપના ચેનલના માધ્યમથી વિનંતી કરું છું. ફરીથી આપ સૌનો, પત્રકારોનો, પ્રિન્ટ મીડિયા, નિવેદન છે કે વાવ-થરાદ જિલ્લો બન્યો છે, એમાં મોટું રાજકારણ રમાઈ ગયું છે. ચોક્કસ આપ જોઈ શકો છો કે ત્યાંના મોટા ઉદ્યોગપતિ એટલે અદાણીજી, એમનું વતન છે અને મને તો લાગે છે કે એમના દબાણથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે દિયોદર હોય, કાંકરેજ હોય, ધાનેરા હોય, એ વિસ્તારની જનતાને ક્યાંક અન્યાય કર્યો છે. ક્યાંક અમારી એવું લાગી રહ્યું છે કે અમારા વિસ્તારની નબળી નેતાગીરીના કારણે પણ અમને ક્યાંક અન્યાય થયો છે. અમે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરી છે કે આપ જાહેર જનતાના પ્રતિનિધિ છો, ત્યારે હવે ખુલ્લા આવી અને ખુલ્લા મંચ ઉપર પ્રજા સાથે રહીને આપ લડો. માત્ર પડદા પાછળ સમર્થન કરશો તો એનાથી આ રાજ્ય સરકાર કંઈ સાંભળશે નહીં. એટલે આ એક ટ્રેલર છે, હજી અમારું આંદોલન ઉગ્ર રહેશે અને સંકલન સમિતિ એક અમારો આગામી કાર્યક્રમ શું હશે એનું ચર્ચા કરીને આપને પ્રેસના માધ્યમથી અમે આગામી અમારા શું કાર્યક્રમ હશે આપ સૌને જાણ કરશું. આભાર. જો અમે બિલકુલ સ્પષ્ટ છીએ, સાંસદશ્રીને દિયોદર મત વિસ્તારમાંથી 20,000 કરતાં વધુ મતની લીડ મળી હોય ત્યારે એમણે પણ અમારી વાતને, અમારી લાગણીઓને, દિયોદરની પ્રજાની વાતને એમને ખુલ્લા મંચથી, અમે નથી કહેતા કે વાવ-થરાદનો વિરોધ કરે, પરંતુ અમારી જ્યારે વ્યાજબી માંગણી છે તો સંસદ સભ્યશ્રીએ પણ ખુલ્લા થઈને અમને મદદ કરવી પડશે એવી પણ આપ સૌને વિનંતી કરું છું.